પાણી પણ તમે જોઈ શકો છો કે તાંબાના લોટામાં પાણી આપશે. બધું અલગ અલગ આપણે બધી વસ્તુ આપણે સ્ટીલની વસ્તુ કોઈ રાખતા નથી, બધી કાંસાની ને તાંબા પિત્તળની વસ્તુ છે. ટકિયા બેઠક છે જેની અંદર બધા નેટિવ ઉંમરના લોકોની માટે જે ડાઇનિંગ ટેબલ છે એ જેમ કે એ લોકો નીચેનો બેઠી કે ખાટલા પર માં બેઠી છે. 12 સબ્જી એવા છે કે જૈનમાં આપણે થાળીમાં એવું છે કે આ 4 સબ્જી છે ને રીતે મેનુમાંથી ચૂઝ કરીને મંગાવી શકો, ઓર્ડર કરી શકો. તડકા છાશ છે જે તમે ક્યાંય પીધી જ નહીં હોય. તડકા છાશ, મસાલા છાશ હેન્ડવોશ કરવા ઊભું નથી થવાનું. અહીંયા ને અહીંયા જગ્યા તમને હેન્ડવોશ કરાવશે. હેલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે એવી જગ્યાએ તમને લઈને આવ્યો છું ને કે સિટીની વચ્ચોવચ તમને ગામડાની ફિલિંગ અપાવવાની છે. અને તમે અંદર આવશો ને એટલે તમને 90s ની યાદ આવવાની છે. તો આવી જાવ મારી સાથે અંદર. તમે કેમ કે અહીંયા એન્ટર થશો ને એટલે તમને બધી જૂનવાની વસ્તુ જોવા મળશે અને તમને એવી ફિલિંગ આવશે કે આપણે જૂના જમાનામાં એન્ટર થઈ ગયા છીએ. તો ભાઈ અંદર આવતાની સાથે છે ને પેલા વેઇટિંગ એરિયા આવતો હોય છે. ગમે ત્યાં આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જતા હોય ને તો એ વેઇટિંગ એરિયા એવો જોવા મળવાનો છે કે જૂના જમાનામાં આપણી પેલા હિંચકા હતા ને, ઈંડોળા કહેવાતા, એવો વેઇટિંગ એરિયા તમને મળવાનો છે. તો અહીંયા તમને આ રીતનો વેઇટિંગ એરિયામાં આવો ઈંડોળો મળવાનો છે. પછી ખુરશી પણ છે લાકડાની, જે જૂના જમાનામાં તે આવી જોવા મળતી બહુ વધારે પડતી. અને સામેની સાઈડ જોઈએ કે આપણે તો અત્યારે દરવાજા હોય, ડોર કહીએ, પણ આ તો બાયણા કહેવાય. જૂના જમાનામાં આવા બાયણા આપણે બધાને ઘરમાં હતા. પણ અત્યારની જે જનરેશન છે ને એ લોકોને તો શાયદ જ કોકે જોયા હશે, બાકી આ જોવા નથી મળતા. તો એ બધું ઇન્ટેરિયર અહીંયા કહીએ ને તો કે જૂના જમાનાનો ચાકડો છે, જૂના જમાનાનું તોરણ છે, અને ભાઈ દરવાજાની બાજુમાં માતાજી બિરાજે છે અને સામેની સાઈડ બીજી બાજુ મહાદેવ છે. તો અહીંયા અંદર આવશો ને એટલે કઈક અલગ જ વાઇબ્સ આવવાની છે તમને. તો ચાલો હવે આપણે અંદર જા. અરે એક મિનિટ રૂકો, હવે તમને કહી દઉં કે આપણે આવ્યા છે ક્યાં. આપણે આજે આવ્યા છીએ કિસ્મત કાઠિયાવાડીમાં. એટલે કાઠિયાવાડી શબ્દ સાંભળીને તમને ખબર જ પડી ગઈ હશે કે અંદર જઈને આપણે ડિનરમાં શું શું મળવાનું. તો ભાઈ અહીંયા કાઠિયાવાડી મેનુમાં એટલી બધી તમને વેરાયટી મળવાની છે ને કે વાત ના પૂછો. તમે એટલી બધી સાંભળી નહીં હોય એવા એવા નામ છે મેનુમાં, મને તો યાદ જ નથી રહ્યા, પણ આપણે અંદર જઈને બધી જ ડિટેલ લેવાની છે. તો ચાલો હવે આપણે અંદર એન્ટર થઈએ. વાહ ભાઈ વાહ, અંદર એન્ટર થઈએ ને એટલે તમારે દરવાજો પણ જાતે નથી ખોલવાનો, દરવાજો પણ તમને ખોલી દેશે. અને અંદર તમારી એન્ટ્રી થશે ને એટલે તરત તમારી માટે પાણી આવી જશે. અને પાણી પણ તમે જોઈ શકો છો કે તાંબાના લોટામાં પાણી આપશે. એટલે સ્પેશિયલ આમ જે પહેલાંના જમાનામાં આપણે એન્ટર થઈ ગયા હોય ને એવી ફિલિંગ આવવાની છે. ને બધું જ એ રીતનું જ ઇન્ટેરિયર છે. અને અંદરનું જે એમ્બિયન્સ છે ને એ પણ એકદમ જોરદાર અને લાજવાબ છે. તમને દેખાડી દીધું, પણ આપણે હવે કિસ્મત કાઠિયાવાડીના જે ઓનર છે એમની સાથે જોડાઈ ગયા છીએ અને એમની પાસેથી જે પ્રોપર માહિતી છે એ થોડી મેળવી. તો આપનું શુભ નામ જણાવો. શૈલેષ કુકડિયા. અને અહીંયા જે બેઠક વ્યવસ્થા છે એ બહુ જ યુનિક લાગી મને. જે બહાર બધે આપણે જતા હોઈએ તો ઘણા રેસ્ટોરન્ટમાં એમાં જતો તો ત્યાં બધું અલગ વ્યવસ્થા હોય એ અત્યારના જમાનાની
એવી હોય છે. અને અહીંયા હું આવ્યો ને તો મને એવું લાગ્યું કે હું 90s માં આવી ગયો. જૂના જમાનાનું છે બધી રીતે લઈને બેઠક વ્યવસ્થા સુધી બધું જ એકદમ યુનિક લાગ્યું મને. તો એની થોડીક ડિટેલ આપો. એ બધું જૂનું રાખ્યું છે બધી વસ્તુ કે ભાઈ પેલા જૂના જમાનામાં બધા કાંસાની વસ્તુમાં ખાતા. એટલે એ કાંસું રાખ્યું છે, તાંબુ હોય પાણી પીવા માટે એ સારું પડે. છાસ માટે અમારે પિત્તળના લોટા છે, એની અંદર કલ્લી કરેલી હોય એટલે છાસ પીવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે. બીજું કે ખાટલો પાટલો ને ઓટલો, એ આપણી બેઠક છે બધી. એટલે બધું અલગ અલગ આપણે બધી વસ્તુ આપણે સ્ટીલની વસ્તુ કોઈ રાખતા નથી, બધી કાંસાની ને તાંબુ પિત્તળની વસ્તુ હોય છે. એટલે આપણે અહીંયા અંદર આવી એન્ટર થઈએ તો બધા ખાટલા જોવા મળે. ખાટલા 4 ખાટલા છે. એક ખાટલામાં 4 જણા બેસે છે, પણ આપણે એવું છે કે ત્યાં અત્યારે બેન જ બેસાડી દઈએ કે શાંતિથી જમી શકે. પણ મોટું ગ્રુપ આવ્યું હોય એમ કે ખાટલામાં જ બેસવું છે તો એમાં અમે બેસાડી દઈએ કે 4 જણાને. પછી એવી રીતે અહીંયા આપણે બેઠક છે પાટલા વાળી. પાટલા વાળીમાં એમ જ છે કે 4 ના 2 છે ને 1 બેનું છે. કોઈ કપલ આવ્યો હોય કે કોઈ 2 વ્યક્તિ આવ્યો હોય તો એને અમે ટેબલનું ટેબલ આપીએ. પછી ઓટલો છે, ત્યાં અમારે ટકિયા બેઠક છે કે એની અંદર બધા ટેકો દઈને આરામથી બેસી શકે. આપણે છે ને પાણી ત્યાં અહીંયા મોટા આપણે જે પેલા જૂનવાડી આવતા ને એની અંદર ભરી રાખીએ છીએ કે કસ્ટમર આવે તો અમારે અડધી કલાકનો ટાઈમ મળે છે. ને આમાં આખી રાત પાણી રાખો તો પીવાની કોઈ હેલ્થ માટે સારું હોય. તો અમારી પાસે જેટલો સમય છે એ પ્રમાણે અમે પાણી ભરીને રાખીએ છીએ. પછી આપણે મોટી ઉંમરના લોકો માટે જે ડાઇનિંગ ટેબલ છે એ, કેમ કે એ લોકો નીચેનો બેઠી કે ખાટલા પર માં બેઠી છે એની માટે આપણે એ સુવિધા છે. ને એની ટકિયા વાળી બેઠક એની માટે જ છે જે મોટી ઉંમરના હોય તો બધા ટેકો દઈને બેસી શકે. આપણે જે વસ્તુ છે કે તમે અહીંયા આવો પછી ઓર્ડર આપો. ઓર્ડર આપ્યા પછી તમારે 10, 15, 20 મિનિટનો વેઇટ કરવો પડે. જેમ કે મારે ત્યાં કોઈ વસ્તુ તૈયાર નથી હોતી, તમને ઓર્ડર આપો પછી જ બને છે. એ તમને હું અત્યારે કિચનમાં બતાડી દઉં કે ભાઈ કઈ રીતના બને છે. તો આપણે બેઠક વ્યવસ્થા, એમ્બિયન્સ એ બધું તો દેખાડી દીધું, પણ હવે આપણે મેઇન વસ્તુ જે અહીંયા માણસો ભોજન કરવા આવતા હોય કે ડિનર હોય, લંચ હોય, ગમે હોય, તો આપણે કિચનમાં જઈને એને બધી ડિટેલ આપી દઈએ. આપણે બહારથી ઓર્ડર લીધા હોય, ઓર્ડર અહીંયા આવે. ઓર્ડર અહીંયા આવે પછી અમારા જે કિચન સુપરવાઇઝર હોય એ ઓર્ડર આપે કે ભાઈ કસ્ટમરે આ ઓર્ડર આપ્યો છે. એ વસ્તુ અમારે પછી અહીં લાઈવ બને છે. એ તમને બતાવી દઉં. આપણે વઘારેલો રોટલો જૈન બનાવે છે. જૈનમાં જે લસણ ડુંગળી નથી ખાતા એની માટે આપણે વઘારેલો રોટલો રાખીએ છીએ. આપણી ત્યાં બધી વસ્તુ જૈન મળી જશે. જૈન વસ્તુ આપણે છે ને સિલેક્ટેડ આઈટમ છે. આપણે 10 થી 12 સબ્જી એવા છે કે જૈનમાં આપણે દઈ શકીએ કે દહીં તીખારી છે, દહીં ભીંડી છે, પાપડનું શાક છે, મેથી પાપડ છે. એટલે જો કોઈ જૈન લોકો હોય જે ડુંગળી લસણ ના ખાતા હોય ને, તો એના માટે પણ અહીંયા 10 થી 12 આઈટમ એ કાઠિયાવાડીમાં મળી જવાની છે. જૈન ભરતું પણ આપણે બનાવીએ છીએ. એટલે જે વ્યક્તિ અહીં આવે કે એને જૈન ખાવું છે એની માટે જૈન બધું અવેલેબલ છે. સરસ સરસ, થેન્ક યુ. તો મિત્રો આપણી અનલિમિટેડ થાળી આવી ગઈ છે, જે તમને બપોરે મળવાની છે. 270 રૂપિયામાં માત્ર તમને અનલિમિટેડ કાઠિયાવાડી જમવાનું મળવાનું છે. જેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ ને તો 8 જાતના સલાડ છે, જેમાં ગોળ છે, લીંબુ છે, લસણની ચટણી છે, અચાર છે, મરચા છે, કોબીનો સંભારો, ગાજર અને ડુંગળી, અને સાથે તમને મૂળા પણ મળી જવાના છે. એ બધું જ અનલિમિટેડ. અને સબ્જીની વાત કરીએ તો 4 જાતની સબ્જી છે, જેમાં તમને આપડા ભાવનગરનું કે ગુજરાતનું જે ફેવરિટ વસ્તુ ગણીએ ને, સેવ ટમેટા, પછી છે રીંગણાનું ભરતું, અને પછી ઢોકળીની સબ્જી છે, અને લસણિયા બટેટાનું શાક. એટલી વસ્તુ તમને સબ્જીમાં મળવાનું છે. બાકી મીઠાઈની વાત કરીએ તો સ્વીટમાં ગુલાબજાંબુ છે, અને રોટલી છે, રોટલો છે, અને સ્ટાર્ટરમાં તમને છે ને વઘારેલો રોટલો મળવાનો છે, અને છાશ અને પાપડ. એ પણ બધી જ વસ્તુ તમને અનલિમિટેડ મળી જવાની છે. માત્ર ને માત્ર 270 રૂપિયામાં તમને
પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ મળવાનો છે. હવે આ તો થઈ ગઈ અનલિમિટેડ ની વાત. તો તમને લિમિટેડ થાળી ની વાત કરું ને તો એમાં સલાડ તો આવવાના જ છે 8 જાતના. અને લિમિટેડ થાળીમાં એવું છે કે આ 4 સબ્જી છે ને એમાંથી જો તમારે કોઈ પણ 2 સબ્જી ખાવાનું મન છે તો 2 સબ્જી આવવાની છે. 4 માંથી તમે 2 સબ્જી સિલેક્ટ કરી શકો છો. જેમાં મેં આગળ તમને કીધું સેવ ટમેટા છે, રીંગણાનું ભરતું, ઢોકળી અને લસણિયા બટેટા. તો 4 માંથી તમે 2 સબ્જી સિલેક્ટ કરી શકશો અને 4 રોટલી આવવાની છે અથવા તો એક રોટલો આપશે તમને. અને સ્વીટમાં તમને કહું ને તો સ્વીટમાં એવું હોય છે ગુલાબજાંબુ પણ હોય છે અને ચૂરમાના લાડુ પણ હોય છે. તો એક દિવસ ગુલાબજાંબુ હોય અને ચૂરમાના લાડુ હોય એ રીતનું અહીંયા હોય છે. એટલે તમે જયારે આવજો ત્યારે એ દિવસે જે ચાલતું હશે એ તમને સ્વીટ આપશે. અને છાશ અને પાપડ તો તમને મળી જ જવાના છે. અને પ્રાઇસ ની વાત કરું ને તો માત્ર 150 રૂપિયામાં તમને લિમિટેડ થાળી મળી જવાની છે. એટલે શું છે સ્ટુડન્ટ હોય, નોકરિયાત માણસો હોય, સરકારી નોકરી વાળા હોય એ બધા આ ડેઈલી ખાવા આવતા હોય છે. કેમ કે આનો ટેસ્ટ છે ને એકદમ કાઠિયાવાડી ટેસ્ટ મળે છે અને ઘર જેવું વાતાવરણ અને બહુ જ વ્યવસ્થિત ઘર જેવો સ્વાદ મળે છે ભોજનમાં. અને આપણે જે થાળીની વાત કરી ને એમાં અનલિમિટેડ થાળી છે ને એ તમને લંચ અને ડિનર એટલે બપોરે ને રાત્રે બંને ટાઈમ મળી જવાની છે. પણ જે લિમિટેડ થાળી છે ને એ માત્ર લંચમાં બપોરના ટાઈમે જ તમને મળવાની છે. લિમિટેડ અને અનલિમિટેડ થાળીની તો વાત કરી દીધી. બાકી તમને અહીંયા બંને ટાઈમ છે ને આલા કાર્ટ પણ મળી જવાનું છે. એટલે કે બેઠીને તમે તમારી રીતે મેનુ માંથી ચૂઝ કરીને મંગાવી શકો, ઓર્ડર કરી શકો. તો આપણે પેલા હવે તો અહીંયા આવી ગયા છીએ અને અહીંયા તે પ્રોપર બેસીને તમને રિવ્યુ આપવાના છે છાંટીને. ને આ છે જે કહેવાય ને પાટલા, બાજોટ ઉપર બેસીને આપણે જમવાનું છે. અને અહીંયા છે ને મડ પેઇન્ટિંગ છે જે પહેલાના જમાનામાં ગામડામાં પાણીયારે જે પેઇન્ટિંગ કરતા ને એ પેઇન્ટિંગ અહીંયા કરેલી છે. અને હવે અહીંયા આપણે બાજોટ ઉપર બેસીને તમને રિવ્યુ આપવાના છે. તો મિત્રો આપણે ઓર્ડર કરીને આટલી વસ્તુ મંગાવી છે પ્રોપર ટેસ્ટ કરીને તમને મારા રિવ્યુ દેવાના છે. તો સૌથી પહેલા તમને કહી દઉં કે ભાઈ મસાલા ઢોકળી છે, લસણિયા બટેટા છે, મેથી પાપડની સબ્જી છે, ચીઝ લીલી ડુંગળી છે, કાજુ ગાંઠિયા છે અને શ્રી કિસ્મત સ્પેશિયલ પનીર છે. એટલી સબ્જીની વેરાયટી છે. અને બાકી રોટલામાં કહું તો મકાઈનો રોટલો છે, જુવારનો રોટલો છે અને બાજરાનો રોટલો છે અને આપણી ઘઉંની રોટલી છે. બાકી પાપડમાં ફ્રાય અને રોસ્ટેડ બંને પાપડ છે, ભૂંગળા છે અને 8 જાતના સલાડ છે. બાકી છાશની વાત કરું ને તો છાશમાં અહીંયા વેરાયટીમાં 4 વેરાયટી છે. તડકા છાશ છે જે તમે ક્યાંય પીધી જ નહીં હોય, તડકા છાશ, મસાલા છાશ અને જે રેગ્યુલર છાશ હોય એ, અને છાશ સોડા પણ તમને અહીંયા મળી જવાની છે. તો મેં તમને કીધું હતું ને સ્ટાર્ટિંગમાં કે અહીંની સર્વિસ બેસ્ટ છે. તમે અંદર આવશો એટલે તમારું સ્વાગત કરશે, પ્રેમથી જમાડશે. તો પ્રેમથી જમાડશે એટલે એનો મતલબ એ હતો કે તમે ઓર્ડર કરીને મંગાવશો ને તો તમારે પોતાની જાતે સર્વ નથી કરવું, તમને સર્વ કરીને આપશે. આ મસાલા ઢોકળી, લસણિયા બટાકા, મેથી પાપડ, ચીઝ લીલી ડુંગળી,
કાજુ ગાંઠિયા, કિસ્મત સ્પેશિયલ પનીર, નીંદર આવે મકાઈ કા રોટલા હે. અને તમને લોકોને સર્વ કરીને દેશે ને તો અમુક એની સ્ટાઇલ જે છે ને એ પણ એકદમ પ્રોફેશનલ છે. જો તમે જોઈ શકો છો કઈ રીતના જુવાર રોટલા. પકડીને તમને સર્વ કરી આપે છે. આ બાજરી રોટલા. થેન્ક યુ સો મચ. તમારું નામ એક જણાવી દેજો. એનું નામ જહાંગીર. તો આ ભાઈ છે જહાંગીર નામ છે, જેનો બિહેવિયર મને બહુ જ ગમ્યું. એટલે તમને અહીંયા આવશો ને બધા લોકોનો સ્ટાફનો બિહેવિયર પણ બહુ સારો છે. તો એકવાર મુલાકાત જરૂર લેજો. હવે હું તમને ટેસ્ટ કરીને તો સૌથી પહેલા આપણે રોટલો લેશું અને જે કાજુ ગાંઠિયાનું સબ્જી છે ને એ ચાખીને તમને રિવ્યુ આપીશ. એકદમ જોરદાર. મોઢામાં નાખ્યું હોય તો ચાવ્યું નથી, પણ સ્વાદ એટલો જોરદાર છે ને મજા આવી ગઈ. હજી એક રિવ્યુ તમને આપીશ. એક બીજી સબ્જી પણ ચાખીશ જે મારા માટે સાવ નવી જ છે, જે ચીઝ લીલી ડુંગળીની સબ્જી છે. જોરદાર. જે ચીઝ લવર હશે ને ખાસ ચીઝ લીલી ડુંગળી મગાવીને ખાજો, બહુ જ મજા આવવાની. તો બાજરાનો રોટલો તો આપણે બધા ખાતા જોઈએ. હવે મકાઈનો રોટલો હું તમને ટેસ્ટ કરીને કહીશ. અને એ પણ એક અલગ જ સબ્જી સાથે યુનિક સબ્જી છે, મેથી પાપડની સબ્જી. મેં પહેલી વાર જ નામ સાંભળ્યું ને પહેલી વાર જ ચાખીને તમને કહું છું. આ છે મેથી પાપડની સબ્જી. બધી વસ્તુનો ટેસ્ટ છે ને એક નંબર ટેસ્ટ કહેવાય. એકદમ લાજવાબ અને બહુ જ સારો ટેસ્ટ છે. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો, કેમ કે આ બધી વસ્તુ તમારે ખાવી હશે ને તો તમારે શ્રી કિસ્મત કાઠિયાવાડીમાં જ આવવું પડશે. તો આપણે ચીઝ લીલી ડુંગળી, કાજુ ગાંઠિયા અને મેથી પાપડની સબ્જી ટ્રાય કરી, એમાં બહુ જ મજા આવી ગઈ. પણ હવે એક યુનિક આઈટમ અહીંની મેં જોઈ ને, છાશ તડકા. એટલે છાશમાં તડકા મારીને તમને આપે છે. એક આખી અલગ જ છે, તમને ક્યાંય જોવા લગભગ નહીં મળી હોય. તો આનો ટેસ્ટ કરીને પણ તમને કહીશ. હું સીધી મોઢે જ માંડું છું. એક નંબર છે. છાશ તડકા પહેલી વાર સાંભળ્યું ને પહેલી વાર જોયું, મને એમ થયું આ પીધું તો કઈ રીતનો સ્વાદ લાગશે, પણ બહુ જ મજા આવે. એકદમ જોરદાર સ્વાદ છે. બાકી તમને આમાં 8 જાતના સલાડ, પાપડ, ઢોકળા એ બધું તો મગાવ્યું જ છે. બધાનો સ્વાદ જોરદાર છે. અને લિમિટેડ અનલિમિટેડ થાળીમાં મેં તમને આગળ દેખાડી દીધું, એમાં તો આ બધું કમ્પલસરી તમને મળવાનું જ છે. અને ફૂડની વાત કરું ને તો એકવાર હું તમને રેકમેન્ડ કરીશ કે જરૂરથી શ્રી કિસ્મત કાઠિયાવાડીમાં એકવાર ભોજન કરવા પધારજો. તમને બહુ જ મજા આવવાની છે. તો એક ફૂલ પેટ આપણે જમી લીધું છે. હા, હવે અહીંથી થાળી આપણી વહી ગઈ છે અને આપણે હેન્ડવોશ કરવા ઊભું નથી થવાનું. અહીંયા ને અહીંયા જગ્યા તમને હેન્ડવોશ કરાવશે. અને ગરમ પાણીથી તમને હેન્ડવોશ કરાવશે હો ભાઈ, ઘર જેવી ફિલિંગ આવશે. અને જે તમે જોયું ને અહીંયા હેન્ડવોશ મને કરાવ્યા, એ મારા એક માટે નથી. તમે લોકો આવશો ને કોઈ પણ ને સેમ સર્વિસ અહીંયા મળવાની છે. તો પાણી પણ આપણને તાંબાના લોટામાં આપે છે.
તાંબાનો જે આપણે ઘણી વાર ઘરે આપણે રાત્રે પલાળીને સવારે પાણી પીતા હોય ખબર છે તાંબાના લોટામાં મૂકીને બસ એવો ટેસ્ટ આવે છે અહીંયા તાંબુ છે ને હેલ્થ માટે બહુ સારું છે ને પેટની કઈ સમસ્યા ન થાય આ પાણી પીવું હોય તો તમને તાંબાના લોટામાં પાણી આપે છે સર મુકવા હવે આપણે જમી લીધું ને એટલે આપણી માટે મુખવાસ પણ આવી ગયો મુખવાસમાં વરિયાળી છે સાકર છે પછી આપણો જે મુખવાસ આવે મિક્સ એ છે અને આંબલિયા જે આપણે પેલા ખાતા એ અત્યારે તો નામો નિશાન મટી ગયું છે એનું પણ અહીંયા તમને આંબલિયા મળશે ખાવાનું હું ઈ જ ખાઈશ મને બહુ ભાવે એટલે તો ઉપર જે હલે છે ને કે ઝૂણવાણી પંખા આપડા જે હતા ને આમાં હવા નાખવાની એ પંખા છે અહીંયા અને કાયદેસર આનાથી તમને હવા હવાની તો મિત્રો હવે મેં મારા રિવ્યુ તો આપી દીધા પણ કસ્ટમર ના રિવ્યુ પણ તમને લઈને વિડીયોમાં દેખાડી દઉં કે ભાઈ પહેલા તો આપનું નામ જણાવજો અભિષેકભાઈ ને તમે અહીંયા પહેલી વાર આવ્યા છો કે વારંવાર આવો છો ના હું બીજી ત્રીજી વાર હા અને અહીંયા તમને મોસ્ટ ફેવરિટ આઈટમ તમારી કઈ છે ને આજે તમે શું ખાધું અમે અહીંયા આવીએ તો ભીંડી ફ્રાય મંગાવીએ એટલે ભીંડી ફ્રાય ભાવે બાકી ઓલ ઓવર ફૂડ આમ તમને કેવું છે ફેમિલી સારું છે થેન્ક યુ તો હવે લાસ્ટમાં આપણે શૈલેષભાઈ ને પૂછશું કે ભાઈ આપણે કાઠિયાવાડી આઈટમમાં કેટલી વેરાયટી છે કાઠિયાવાડીમાં અમારી પાસે 40 જેટલા પછી અને પંજાબીમાં 20 જેટલા પછી તો આપણે એક પ્રોપર એડ્રેસ જણાવી દઈએ જેથી કરીને મારા દર્શકોને કોઈને આવવાની ઈચ્છા થાય તો આસાનીથી પહોંચી જાય હિમાલયા મોલ 112 થી 114 ફર્સ્ટ ફ્લોર ને એમનો દાદર લીપ બાજુ છે અને જે બહાર થી એન્ટ્રન્સ મેક્સસ બોક્સ છે એનથી વિરુદ્ધ સાઈડમાં છે કે મોલમાં બધા માણસો ગોતે છે કે ભાઈ મોલમાં છે પણ એકચ્યુઅલી એમની વિરુદ્ધ સાઈડ એની વિરુદ્ધ સાઈડ જ્યાં lift છે લીપ આપણી છે ને એ બાજુ દાદર છે અને ત્યાંથી અંદર એન્ટ્રન્સ કરવાનો થશે અને હવે એક આપણો કોન્ટેક્ટ નંબર આપી દીધો Contact કદાચ number- કોઈ બહાર ગામથી આવતું હોય તો અટવત હોય તો કોલ કરી શકે એમાં આપણો નંબર છે 87 583 11011 બીજો નંબર છે અને રેસ્ટોરન્ટ ની નંબર ચાલુ જ હોય અને બીજું એ પૂછવાનું કે કોઈને બર્થડે પાર્ટી રાખવી હોય કે એનિવર્સરી પાર્ટી રાખવી હોય તો એમાં કઈ રીતનું હોય છે એની થોડી ડિટેલ આપી દે એની અંદર એવું છે કે આપણે જે પાર્ટી રાખતા હોય તો આપણે પાર્ટીનો કોઈ ચાર્જ નથી આવીને એમ કહે છે કે મારે આ લાતાર કરવું છે તો આપણે એ રીતના સબ્જી કરી દઈએ છીએ અને અનલિમિટેડ કે અનલિમિટેડ કરી આપીએ છીએ જે જગ્યાએ બેસવું હોય ને ત્યાં બેસવા દઈએ છીએ પ્રૂફ જેવું કેમ કે કોઈ 40-50 જણા હોય તો એને અમે ટેબલ ઉપર જ બેસાડી શકીએ કેમ કે ખાટલાની અમારે અને ભારતીય બેઠક અને બાજુ પાટલો એની અંદર અમારે એટલી બધી જગ્યા ન હોય કે 40 એની માટે અમારે ડાઇનિંગ ટેબલમાં બેસાડી દઈએ છીએ કે અહીંયા આપણે 100 માણસ સુધી આપણે લઈ શકીએ છીએ અને કોઈને ઓર્ડર કરવો હોય ઓનલાઈન અત્યારે તો ઓનલાઈન વધારે થઈ ગયું છે આપણે ઝોમેટોમાં છે સ્વિગીમાં છે બંનેમાં છે અને આઈના રેટ પ્રમાણે જ એમાંય રેટ સેમ જ rate. સેમ રેટ અને ક્વોન્ટિટી અહીંયા જે આવે છે એની ક્વોન્ટિટી આવે એટલે ઝોમેટો સ્વિગીમાં તમે કિસ્મત કાઠિયાવાડી સર્ચ કરશો એટલે ભાવનગરનું જે આઉટલેટ છે ત્યાંનું આવી જશે અને ક્રિસમસ કાઠિયાવાડી સર્વ કરશો ને એટલે ઓકે સ્ત્રી કિસ્મત કાઠિયાવાડી સર્ચ કરશો ને એટલે તરત તમને ઝોમેટો સ્વિગીમાં મળી જવાનું છે અને જે રેટ અહીંયા છે ને એ જ રેટ તમને ઝોમેટો અને સ્વિગીમાં મળવાનો છે એક બહુ સારી વાત મિત્રો આપણે સ્ત્રી કિસ્મત કાઠિયાવાડીમાં આવ્યા અને તમને મેં બધું દેખાડ્યું કેવું લાગ્યું ને એ પહેલા તો એક કમેન્ટમાં કહેજો મને અને ભોજનની જમવાની વાત કરું ને તો આપણે કાઠિયાવાડી જમ્યા અહીંયા બહુ જ મજા આવી અને કાઠિયાવાડીમાં એટલી બધી વેરાયટી હતી ને કે અમુક નામે મેં પહેલી વાર જોયા અહીંયા પણ ટેસ્ટની વાત કરું ને તો એકદમ લાજવાબ ટેસ્ટ હતો અને બાકી પ્રાઇસ લેવલની વાત કરો ને તો એક આમ નોર્મલ પ્રાઇસ છે જે બહુ પૌષ્ટિક કહેવાય અને ધાબા કરતા થોડી ઉપર રેન્જ કહેવાય એટલે શું છે નોર્મલ માણસો જે મિડલ ક્લાસ ના હોય ને એ પણ આસાનીથી અહીંયા આવીને જમી શકે છે અને એકવાર ટેસ્ટ હું તો એમ કહું છું એકવાર જરૂરથી ટેસ્ટ કરજો અને એમ્બિયન્સ પણ સારું છે અને અહીંયા તમે અંદર આવતો ને એટલે એકવાર ની યાદ આવી જ જવાની છે તમે આમ ગામડામાં આવ્યા હોય ને એ ફિલિંગ આવવાની છે કેમ કે આ લોકો તમને અંદર એન્ટર થતાની સાથે જ તે એટલું સન્માન આપે છે કે એટલા પ્રેમથી તમને જમાડે છે ને તો એકદમ મજા પડી જવાની છે
તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરીશ. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો અને તમે અહીંયા આવી ગયા હો તો એક કમેન્ટમાં યસ લખી દેજો. તો બસ મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.